હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ઘણા દિવસ પછી એક નવા મિની વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે સગાઈમાં. નાહી ધોઈને આપણે ઘડીક વાર દુકાને બેઠા, પોપટને રમાડ્યો કારણ કે જવાની થોડીક વાર હતી ને એ જો કેવો ડિસ્કો કરે બેઠો બેઠો. એ આપણે જવાનો ટાઈમ થઈ ગયો તો તા ભત્રીજો મોર બેસી ગયો જોઈ કે મારે ગાડી આંકવી, બેન ને બધા કે મારે ગાડી. ફાઇનલી આપણે નીકળી ગયા એ સગાઈ તરફ જવાનું આપણે આટલા રાજકોટમાં જ હતું એટલે કાયમ કાપી આપણે પોગી ગયા સગાઈમાં. અહીંયા જો સગાઈ થાય છે, જોઈ શકો છો તમે. પછી મેન મિત્રો આપણો મકસદ તો એ જ હોય કે ક્યાંક ગયા હોય તો પહેલાં જમણવાર કરવાનું, પછી બીજું બધું કામ. એમાં આ મારો ભાઈ કે આજ તો બધું ખાલી કરી જવું હોય. જો વિડીયોમાં તું મને લેતો નહીં પણ તોય મેં લઈ લીધો. મિત્રો જમણવાર પતી ગયું હતું ને બધું કામ પતી ગયું હતું, સગાઈ પતી ગઈ. પછી આપણે નીકળી ગયા ઘર બાજુના. બેનના નખરા જો આપણે ઇકોમાં વાહે બેસી ગયા હતા, એમાં પાછો આ ભત્રીજો જો કેવી મસ્તી કરે. જો આપણે ઘરે તો આવી ગયા અને આપણે આવી ગયા હવે વિડીયો શૂટિંગ કરવા માટે. જોઈ શકો છો રીલ્સ બનાવવા માટે આવી ગયા હતા પણ ત્યાં થઈ ગયું હતું અંધારું. ભાઈ આપણે પાછા આવી ગયા ઘરે જઈને જોયું તો જમવાનું તૈયાર હતું. ડાયરેક્ટ આપણે બેસી ગયા ને શેનું શાક હતું એ કોમેન્ટ કરજો જરાક. તો ચાલો હવે હું જમી લઉં, જમીને પછી દુકાને બેસવા થાય ને. આપણે એ વાગી ગયા હતા 9:30 ને આપણે દુકાન બંધ કરતા હતા. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. તમને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જઈશું.